આજે સવારથી સુરત કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મૂકવાની તફા ચાલી રહેલી છે અને સવારથી સુરત કોર્ટ બિલ્ડિંગમાં એ બાબતનું ચેકિંગ પણ ચાલી રહેલું છે બોમ્બ સ્ક્વોડ તરફથી અને સુરત પોલીસ તરફથી. પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે આ અફવા જ નીકળે. જો કોઈ સંજોગમાં કંઈ અજુગતું અહીંયા મળી આવશે તો આમાં ગંભીર ઘટના બને એવી તમામ શક્યતા જણાઈ રહેલી છે. તો ભગવાનને પ્રાર્થના છે આમાં કંઈક અજુગતું નીકળે નહીં અને સુરતને બચાવી લે. બપોરના 1 વાગ્યા સુધી બંધ રાખવાનો હુકમ કરવામાં આવેલ છે. કોર્ટને સવારના વહેલી સવારના એક મેલ દ્વારા જે તે કોર્ટમાં એવી જાણકારી આપવામાં આવી છે કે કોર્ટ કોમ્પ્લેક્સમાં બોમ્બ મૂકવામાં આવેલ છે અને એ બાબતને ગંભીરતાથી લઈને એક સતર્કતાને ધોરણે પોલીસ ડિપાર્ટમેન્ટને જાણકારી આપવામાં આવી અને બોમ્બ સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સુરત શહેર એ અત્યારે તપાસની કામગીરી કરી રહેલા છે અને કોર્ટ કોમ્પ્લેક્સમાં એ લોકો જે સતર્કતાના ધોરણે તપાસની કામગીરી કરી રહ્યા છે અને એ દરમિયાન અત્યારે કોર્ટની કાર્યવાહી અત્યારે સ્થગિત કરવામાં આવેલી છે અને જ્યાં સુધી તપાસની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્ટ કાર્યવાહી સ્થગિત રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાત્રે 2 વાગ્યા અંગેજીમાં મેલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની વિગત એવી છે કે કોર્ટના ઓફિશિયલ મેલ ID પર વહેલી સવારે એક ધમકીભર્યો સંદેશો આવ્યો હતો. જ્યારે કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવીને આ મેલ તપાસ્યો ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી, જેનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મેલની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલ જજને પણ જાણ કરવામાં આવી હતી. જજ સાહેબે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણીને સમયને સહેજ પણ બગાડ કર્યા વિના તુરંત જ પોલીસ વિભાગને મેલ વિશે વાકેફ કરવા માટે કડક સુરક્ષા તપાસ હાથ ધરવા માટે આ સંદેશ આપ્યા હતા. જજ સાહેબના આદેશ બાદ કોર્ટ પરિસરમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમે તાત્કાલિક સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને પરિસરમાં પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા પરિસરમાં ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી. એડવોકેટ કેતનભાઈ રેશમવાલાએ જણાવ્યું હતું કે ભગવાન કરે આ એક અફવા જ નીકળે, અજુગતું અહીં નીકળી આવશે તો ગંભીર ઘટના બને એવી પૂરેપૂરી શક્યતા છે અને કે અજુગતું નીકળે ના અને સુરતને બચાવી લે.